ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો રાત્રે વરસાદ પડે તો તે ઘરમાં ઊંઘવું પડે ને વીતી તો હજી ઊંઘી મેં ચા ને એવું બધું બનાવી દીધું છે. હવે જગાડું. આજ તો હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો ને કપડાનું વાસણ વધારે હા તો વીટલી એટલી હા ને કરે અને જાગીને ચા પીને કોફી પીને હનુમાન ચાલીસા ચાલતી હતી. તો ગાઈસ ડબુ તો જતા રહેશે. હવે આપણે ફટાફટ કચરા પોતાનું કોમને એવું કરી દઈએ. 6:30 થઈ ગયા. તો ગાઈસ કચરા પોતું થઈ જશે. હવે બહારનું બધું વાળી દઈએ. તો ગાઈસ વાસણ ધોવાઈ ગયો, કપડો એ ધોવાઈ જશે અને હું નહીં ધોઈને તૈયાર થઈ જાય લીધા અગરબત્તી કરી દીધા, કારણ કે હજુ રેસીપીનો વિડીયો ઉતારવાનો એડિટ કરીને જોઈ લઈએ. તો ગાઈસ બધું શાક સમારી દીધું અને હવે બાજરીના રોટલા અને અડદની દાળ કરવાની. તો ગાઈસ રોટલા થાય આટલા થઈ ગયા. તો દાળ વઘારી દીધી એમ અને રોટલાય થઈ છે. હવે આપણે ખાઈ લઈએ. તો ગાઈસ હું તો ઉઠી જઈશું અને બહાર વરસાદ આવે એવું વાતાવરણ થઈ જઈશું. આ તો દાળ બાટીનો પ્રોગ્રામ હોય એટલે ઢબુ કટર કરાવું. તો ગાઈસ આ તો દાળ બાટીનો પ્રોગ્રામ છે. તો બધી બાટી માટે લોટ તૈયાર કરે છે. દાળ ચડવા મૂકી દીધી છે કુકરમાં. એક બાજુ તેલ મૂકી તો ચાલે બહાર. તો બાટીનો લોટ બંધાઈ ગયો છે. દાળે બફાઈ જાય. હવે દાળ વઘારી દઈએ આમાં. તો ગાઈસ વિધિ है ना તે દાળ વઘાર જોરદાર ટેસ્ટની સ્મેલ આવે છે ગાઈસ. તો ગાઈસ દાળ તો વઘારી દીધી હે, જોઈ લે ઉકળવા મૂકી હે. તો ગાઈસ વીટલી વરસાદ આવ્યો હતો નાવા નીકળી ગઈ. હું એ નાવા જ નીકળે હું. તો વરસાદમાં બે બુનો પલળવાઈ નીકળી છે, રોતવાનું બાકી છે. જો એક વાહન તો એક પલળ છે. બહાર જો આ પલળ હા ને એક બાજુ હું હા ને તે રોતું બાટી કરવાની. તો અમે જતા કંપની ઘરે આવી ગયા છીએ ત્યાં સુધી તો વિલીન ભાઈએ છે ને દાળ બાટીની બાટી તળી દીધી છે. તો ગાઈસ દાળ બાટી તો તૈયાર થઈ જાય. ડબ્બુ ખાવા બેઠા. આજ તો વહેલા કેટલા વાગ્યા? 8 વાગ્યા. તો ગાઈસ પથારી કરી દીધી છે. આજ તો વહેલું ખાઈને હજુ તો 8 નહીં વાગે તો પથારી કરીને હવે હું વીટલી પિક્ચર જઈશું ફોનમાં. તો ગુડ નાઇટ વીટલી. ગુડ નાઇટ.